કિચન। તો આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી। તો શિયાળામાં લીલી ડુંગળી એકદમ સરસ મળતી હોય છે, તો તેમાંથી એકદમ ઝટપટ તૈયાર થતી કઢી બનાવીશું અને આ કઢી એકદમ સ્વાદિષ્ટ બને છે। તો રેસીપીને છેલ્લે સુધી જોઈ એક લાઈક આપી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો લીલી ડુંગળીની કઢી બનાવવા સૌથી પહેલાં આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરીશું। તો તેના માટે મેં અહીં એક નાની વાટકી જેટલું દહીં લીધું છે અને કપમાં જોઈએ તો આ અડધો કપ દહીં છે અને દહીં મીડિયમ ખાટું લેવાનું છે। હવે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને લોટ અને દહીંને પહેલાં પ્રોપર મિક્સ કરી લેશું, જેથી ચણાના લોટમાં કોઈ ગાંઠા પણ ના રહે અને દહીંમાં પણ કોઈ લમ્સ ના રહે, એ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે દહીં મીડિયમ ખાટું જ લઈશું, કારણ કે આ કઢી થોડી ખાટી હોય છે। હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પ્રોપર ફરીવાર બધું જ મિક્સ કરીને કઢી માટેનું થોડું પાતળું એવું મિશ્રણ તૈયાર કરી લઈશું। તો અત્યારે મેં કઢીનું મિશ્રણ તૈયાર કરવા આ રીતે વિસ્કરનો યુઝ કર્યો છે। તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કઢીનું આ રીતનું મિશ્રણ તૈયાર કરી શકો છો। હવે કઢીનું મિશ્રણ તૈયાર છે, તેમાંથી કઢીનો વઘાર કરીશું। તો આ કઢીમાં તેનો ડાયરેક્ટ વઘાર જ કરવાનો હોય છે। તો તેના માટે એક વાસણમાં એક મોટી ચમચી તેલ લઈશું। તેલ સરસ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી રાઈ એડ કરીશું। રાઈ સરસ ફૂટે એટલે 5 ચમચી જીરું લઈશું। તેની સાથે જ એક મોટો ટુકડો તજનો લીધો છે અને એક લાલ સૂકું મરચું લઈશું। સાથે અહીં 1 ચમચી જેટલું સમારેલું સૂકું લસણ લીધું છે અને સાથે જ 1 ચમચી તીખું લીલું મરચું લેવાનું છે અને 1 ઇંચ આદુનો ટુકડો લઈશું। તો આદુને આ રીતે ફ્રેશ છીણીને કઢીના વઘારમાં એડ કરીશું। તો આ રીતે લેવાથી તેની ફ્લેવર કઢીમાં બહુ જ સરસ આવે છે। આદુ સરસ છીણાઈ જાય એ પછી બધી વસ્તુને થોડું સાંતળી લઈશું અને લસણ થોડું લાલ થાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે। અહીં આપણે કઢીના વઘારમાં તેલ લીધું છે, કારણ કે લીલી ડુંગળીની કઢી તેલમાં વધારે સરસ લાગે છે। હવે લસણ થોડું લાલ થાય એ પછી તેમાં 8 થી 10 લીમડાના પત્તા સાથે અડધી વાટકી જેટલી લીલી સમારેલી ડુંગળી લઈશું અને ડુંગળીને પણ તેલ સાથે થોડી વાર માટે કૂક કરીશું અને 1 મિનિટ જેવું થશે અને લીલી ડુંગળી થોડી કૂક થઈ જશે એ પછી તેમાં બીજા મસાલા કરીશું। તો અહીં મેં 5 ચમચી હળદર લીધી છે, સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર લઈશું। તો આગળ લીલા મરચાંનો પણ ઉપયોગ કરેલો છે, એટલે અહીં તમને જે પ્રમાણે તીખાશ ગમે એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરીશું। હવે મસાલાને પણ થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને તૈયાર કરેલું કઢીનું મિશ્રણ એડ કરીશું। તો અત્યારે હજી કઢી ઘાટી જ છે, આપણે તેમાં બીજું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પ્રોપર બધી વસ્તુને મિક્સ કરીશું। તો આ કઢીને આપણે લાંબા સમય સુધી ઉકાળવાની છે, એટલે પાણીનું પ્રમાણ પહેલેથી એ રીતે જ વધારે રાખવાનું છે, જેથી કઢી ઉકળીને તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જશે। તો કઢીને હવે ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ જેવું ઉકાળી લઈશું। કઢી સરસ ઉકળી ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, વધારે પડતી ઘાટી પણ નથી અને બહુ પાતળી પણ નથી। તો લીલી ડુંગળીની ગરમા ગરમ કઢી તૈયાર થઈ ગઈ છે। આ કઢીમાં ગળપણ બિલકુલ નથી હોતું, કઢી થોડી ખાટી જ બનશે, પણ જો તમને ગમે તો 1 ચમચી ગોળ કે ખાંડ લઈ શકાય છે અને આ કઢીને તમે ભાખરી, રોટલા કે ખીચડી સાથે સર્વ કરી શકો છો। તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।